ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 18 વર્ષથી ગુજરાતની અંદર એક પણ મહાનગરપાલિકામાં આયોજન થતું નહોતું. રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના આયોજનથી આજે 19મા વર્ષમાં મંગલ પ્રવેશ ગણપતિ ઉત્સવ કરી રહ્યું છે. ઉત્સવની તો સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે બહેનોનો રેડ ડ્રેસ છે, એની સાથે સાથે બહેનોના કાર્યક્રમો, યુવાનોના કાર્યક્રમો, શાળા કોલેજના બાળકોના પણ કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે આ 10 દિવસનો કાર્યક્રમ રેસકોર્સના વિશાળ મેદાનની અંદર થવા જઈ રહ્યો છે. ત્યારે રાજકોટની જનતાને પણ ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા રેસકોર્સની અંદર ગણપતિ દાદાના દર્શન કરવા પધારે તેમજ કાર્યક્રમનો પણ ખૂબ સુંદર મજાનો આયોજન કરેલ છે, એનો પણ લાભ લે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા સતત 18મે વર્ષે ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આપ સૌ જોઈ રહ્યા છો, દાદાને શોભાયાત્રા દ્વારા દાદાને વધાવી અને દાદાનું આગમન થયું છે અને અમે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દાદાની પ્રતિષ્ઠા કરી અને ત્યાં અમે આ કાર્યક્રમની પૂજા વંદના કરી કાર્યક્રમ ખુલ્લો મૂકીશું. રોજ અનેક સ્પર્ધાઓનું આયોજન કરેલું છે, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલું છે.